આજે તો આપણે નવરા હતા તો હાલો આજે ગાડી આપણે સર્વિસ કરી નાખીએ, કારણ કે એ બહુ ભયરી છે. પહેલાં તો આપણે પાણી મારી દઈએ. એમાં પાણી મારીને બધી સાઈડથી ધૂળ કાઢી નાખીએ એટલે હું લીટા ન પડે. પહેલાં સરખું પાણી મારીએ આપણે આખી ગાડીમાં. પાણી મારીને પછી આપણે શેમ્પૂવાળું પોતું મારવાનું છે. પછી શેમ્પૂવાળું પોતું મારી દીધું એટલે હું ડાઘા બધું નીકળી જાય, ધૂળ જેટલી હોય એટલી. ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ સર્વિસો. હવે લાગી એકદમ ચકાચક. પછી આપણે નીકળી ગયા. આપણે જોયું તો ત્યાં ફાટક બંધ. આપણે હંમેશા અહીંયા ફાટક જ નડે. અહીંયા નીકળીએ ત્યાં આપણે ફાટક, આપણે એમ થયું ચાલો ફાટક ઉડાડતા જઈએ, પણ પછી ઊભી ગયા આપણે લાઈનમાં. પછી આપણે નીકળી ગયા ટ્રાફિકમાંથી. અને આપણે આજે જવાનું છે ચોપાટી, કારણ કે આપણા ગામમાં મેળો આવે ને આપણે જોવા તો જવું પડે ને. પહેલાં કેવી તૈયારી હાલે આપણા મેળાની. હવે આપણે પહોંચવા આવ્યા છે ચોપાટી. હવે અહીંથી આપણે એક ટર્ન મારશું એટલે આપણે આપણો લોક મેળાનું ગ્રાઉન્ડ આવી ગયા છે. આપણે જોયું તો અહીંયા તો જોઈએ તો અહીંયા તો આપણે જોયું તો અહીંયા તો બધું કમ્પ્લીટ થવા માંડ્યું. અહીંયા તો ગેટ ને બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે અંદર જઈએ, અંદર શું તૈયારી છે. ઓહો, આપણે અંદર ગયા હતા જોયું તો અહીંયા તો બધું કમ્પ્લીટ થવા માંડ્યું. આ મોતનો કૂવો ને હોળી ને. પછી આપણે ધીરે ધીરે આગળ જોઈએ કે હું આવ્યું બધું. આ અંદર ગયડા ભેગા જ આ બધું તો આ બધું કમ્પ્લીટ થઈ ગયા હવે લાગે એવું મને હમણાં. આપણે આ ખબર જ નથી પડતી કે આપણું ગ્રાઉન્ડ છે. અહીંયા તો ઘણી બધી આવી ગઈ રહી છે. બ્રેક ડાન્સ ને ટોરા ને હોળી ને પછી મોટો ડોલચો ને. આજુ કરી મને એવું લાગે છે કે આપણે મેળામાં હોળી બહુ જાજી આવી છે. હોળી ને બ્રેક ડાન્સ એ આપણે બહુ વધારે જોવા મળ્યા. 5-6 તો ઓલરેડી છે જ, એટલે વાંધો નહીં આવે. આપણો વારો આવી જશે બેસવાનો. અહીંયા જો આપણે આ ડોલચા ને હોળીનું કમ્પ્લીટ થાય છે. આ બધું મોટું ચોકડોરનું છે આ બધો સામાન, એટલે અહીંયા મોટી ચોકડોર આવશે. પછી આ મોતનો કૂવો તો અડધો કમ્પ્લીટ થઈ ગયો. પછી આ બધા છે આપણે સ્ટોલવાળા, એ લોકો હજી ચાલુ નથી કર્યું સ્ટોલ લગાડવાનું, એ હવે કરશે. પછી આપણે આવી ગયા આપણા ફ્રેન્ડના સ્ટોલે. પછી બેઠા થોડીક વાર ત્યાં. પછી આપણે બહાર નીકળ્યા હતા, જોયું તો અહીંયા તો બધી રેકડીઓ ગોઠવાય છે. પાણીપુરી ને આઈસ્ક્રીમ ને બધાની રેકડી કમ્પ્લીટ થઈ ગયા અહીંયા. પછી આ ગ્રાઉન્ડમાં જોઈએ તો અહીંયા તો આપણે આ પકવાન કહેવાય એ છે, એટલે આપણે પાંચે આપણે આમાં જ જમવાનું પકવાનમાં. પછી આપણે પહોંચી ગયા આનંદ મેળામાં. જોયું તો અહીંયા તો બધું અડધું કમ્પ્લીટ થઈ ગયું. સ્ટોલું ને બધું ગોઠવાઈ ગયું છે, પણ હજી કોઈ આવ્યા નથી. એટલે આ હમણાં વહેલા મોડું ચાલુ થઈ જાય આપણે. પછી આગળ ગયા તો આ હોળી છે. પછી આપણે આ ટ્રેનમાં આવવાનું છે. આપણે આ ટ્રેનમાં તો બેસવું જ પડે એકવાર 5Gમાં, તો જ આપણે